Welcome everyone to Sri Ivy Patel College of Commerce, Nadiad Semester 1, Business Mathematics and Statistics. Last time 3x3 ના ઇન્વર્સ વાળા સમ આપણે દેખ્યા હતા. હવે આજે ઇક્વેશન કેવી રીતે સોલ્વ કરવાના છે દેટ વોટ વી આર ગોઈંગ ટુ ડુ. દરેક જણ માઇક મ્યુટ કરી દે પોતાનું. મ્યુટ યોર માઇક્સ એવરીવન. ઓકે, so last time આ ઇન્વર્સ વાળા સમ્સ ઓલરેડી આપણે દેખી ચૂક્યા છીએ. So we are starting with the sum using inverse. Find the solution of the given equation. વ્યસ્ત શ્રેણિકનો ઉપયોગ કરી વ્યસ્ત શ્રેણિકનો ઉપયોગ કરી સમીકરણનો ઉકેલ મેળવવો. વ્યસ્ત શ્રેણિકનો ઉપયોગ કરીને સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. સપોઝ ધેટ ઇક્વેશન્સ કંઈક આ રીતના લખ્યા છે મેં. ax પ્લસ by ઇક્વલ્સ ટુ c1, 2x2 માટે વાત કરી રહ્યો છું. cx પ્લસ dy ઇક્વલ્સ ટુ c2. તો આને ક્રેમરની રીતે નથી ઉકેલવાનો અને વ્યસ્ત શ્રેણિકની રીતે કીધેલું છે ઉકેલવાનું. કઈ રીતે ઉકેલવાનું છે બેટા? વ્યસ્ત શ્રેણિક ઇન્વર્સ મેટ્રિક્સ. જસ્ટ વેટ ફોર 2-3 મિનિટ્સ બેટા. હા, થેન્ક યુ સર. कल बात થઈ હતી શૈલેષભાઈ જોડે સાંજે તમે એમને કીધું કે ગાડી મોટા વાગે ડિસ્ટર્બ પ્લાન રાખીએ છે. ઓકે, ઓકે. પછી ફ્રી પડે તો ઓછું મિક્સ હા બતાય ના પછી ફ્રી પડે તો આવજો. ચલો બેટા સ્ટાર્ટ કરીએ. તો આને વ્યસ્ત શ્રેણિક ઇન્વર્સ મેટ્રિક્સ વ્યસ્ત શ્રેણિકની રીતે અને કેવી રીતે ઉકેલવાનું છે આપણે દેખી લઈએ. તો શું કરવાનું? તો એક્સ અને વાયને બહાર લઈ લેવાના. ધીસ વુડ બી એ બી સી ડી ઇન્ટુ એક્સ એન્ડ વાય and that is equals to what? So that is equals to C1 and C2. Once again देख बेटा આપણે આવું કંઈ કરતા હતા. 2 એરોઝ અહીંયા, એક એરો અહીંયા. ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, ફર્સ્ટ રો સેકન્ડ કોલમ છે જ નહીં. ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ ax પ્લસ by ઇક્વલ્સ ટુ c1. સેકન્ડ રો ફર્સ્ટ કોલમ cx પ્લસ dy ઇક્વલ્સ ટુ c2. ફર્સ્ટ ઇક્વલ્સ ટુ ફર્સ્ટ, સેકન્ડ ઇક્વલ્સ ટુ સેકન્ડ. બોલ બેટા, ખબર પડી? હેલો ભાઈ, કોઈને ખબર પડી રહી છે? યસ, ઓકે. વન્સ અગેન ફરી એક વખત શું કરવાના છે? વોટ વી આર ગોઈંગ ટુ ડુ હિયર ઇઝ, તો હું કંઈક આવું કરવા જઈ રહ્યો છું. આમાંથી આના કોએફિશિયન્ટ એટલે કે આના સહગુણકો ને લખી રહ્યો છું. સહગુણકો શું? સગા હોય એના. એક્સની આગળ જે કંઈ પણ હોય એનો સહગુણક કહેવાય. વાયની આગળ જે કંઈ પણ હોય એનો સહગુણક કહેવાય. કોએફિશિયન્ટ્સ કહીએ આને. એ બી સી ડી, એ બી સી ડી ઇન્ટુ એક્સ એન્ડ વાય. માઇક કોકનું ચાલુ છે, બંધ કરો બેટા. મ્યુટ કરો માઇક. So ABCD XY that is equals to C1 and C2. So this is first row first column, second row first column because second column છે જ નહીં અહીંયા. So this is AX plus BY, CX plus DY. તો આને શું કહેવાય? This is your A, this is your X and this is your B. મારે શોધવાનું છે ફક્ત X. So X equals to શું કરવું પડે? A inverse B. This is the basic formula. X equals to A inverse B કરવો પડે. Then and only then you are able to solve the sum. તો જ તમે
તો જ તમે એક હા બેટા હા હા એટલે હમણાં બેડ આવી ગયું હતું વચ્ચેના કારણે હતું. હવે આવી ગયું બધું આવી ગયું બેટા. હવે okay, therefore x equals to a inverse b. X equals to શું થયું બેટા? So x equals to a inverse b. This is what we have to do. A inverse already મને શોધતા આવડે છે. હવે a inverse equals to adjoint of a by determinant of a. A inverse equals to adjoint of a by determinant of a. આટલું મને શોધતા ઓલરેડી આવડે છે. આનો યુઝ કરીશું. કેવી રીતે સમ સોલ્વ કરવાના છે? લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ સમ. ફર્સ્ટ નંબરનું સમ. પે અટેન્શન હિયર. ધ્યાન દરેક જણ આપશે કારણ કે આવા બે સમ હું તમને જાતે કરવા આપવાનો છું. નંબર 1, વ્યસ્ત શ્રેણિકની રીતે બેટા માઇક મ્યુટ કરી દેજો જેનું ચાલુ છે. વ્યસ્ત શ્રેણિકની રીતે નીચેના સમીકરણો ઉકેલ. The first equation. What's the first equation? 2x plus y, that is equals to 4. 5x plus 3y equals to 9. So પહેલા તો શું કીધું તું મેં? સગાઓ લખી કાઢવાના. So that is 2, 1, 5, 3 into पिंटू चिंटू x and y. भाई माइक જેનું ચાલુ છે બંધ કરો ફટાફટ. 2, 1, 5, 3 x and y equals to 4 and 9. So હમણાં જ કીધું હતું એમ. This is what? So that is your a, this is your x and that's your b. And I already told you જ્યારે પણ ઇન્વર્સ ફાઇન્ડ કરવો હોય તો ડિટર્મિનન્ટ મસ્ટ નોટ ઇક્વલ્સ ટુ 0. નિશ્ચાયક 0 થવો જોઈએ નહીં, એટલે પહેલાં શોધવું પડે ડિટર્મિનન્ટ ઓફ એ. સો દેટ ઇઝ 2, 1, 5, 3. સો અગ્રવિકર્ણનો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણનો ગુણાકાર. 6, 3 2 6, 3 2 6, 5 1 5. 6 minus 5 1 not equals to 0. માટે કોનું અસ્તિત્વ છે? એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. માટે હવે શોધવું પડશે શું? તો પહેલાં શોધવું પડે એડજોઇન્ટ, તો જો એ ઇન્વર્સ મળે મને. સો 2 × 2નો એડજોઇન્ટ તો એકદમ ઇઝી હતો. શું હતો 2 × 2નો એડજોઇન્ટ? સો એડજોઇન્ટ ઓફ એ ઇક્વલ્સ ટુ શું કીધું? અગ્રવિકર્ણના સ્થાન બદલો 3, 2. પ્રતિવિકર્ણની નિશાની બદલો. ફરી એકવાર શું બોલ્યા બેટા? અગ્રવિકર્ણના સ્થાન બદલો, પ્રતિવિકર્ણની નિશાની બદલો. અગ્રવિકર્ણોના સ્થાન બદલો, પ્રતિવિકર્ણની નિશાની બદલો. Now what do you want? A inverse. A inverse equals to adjoint of A by determinant of A. 1 by 1, 3 minus 1 minus 5 2. So that is what you have. This is equals to 3 minus 1 minus 5 2. Therefore હવે મારે શોધવાનો છે x અને y. સો આપણી જોડે છે ax equals to b. Therefore x equals to a inverse b. X equals to what? A inverse b. અને x એટલે શું છે? તો x એટલે x અને y. a inverse એટલે શું છે બેટા? 3 minus 1 minus 5 2. અને b એટલે 4 and 9. આ તો મલ્ટિપ્લિકેશન મને આવડે જ. 2 એરોઝ આ બાજુ, 1 કોલમમાં. સો નાઉ પે અટેન્શન. ફર્સ્ટ રો, ફર્સ્ટ કોલમ. 4 તરી પાર, 4 3 12, 9 1 9. 5 4 20 plus minus minus 9 2 18. Therefore x and y, that is equals to, come on, 12 minus 9, that is equals to 3.
minus 20 plus 18, that is equals to minus 2. This implies x equals to 3 and y equals to minus 2. आपका मेरा सबका आंसर आमा मूकीने देखिए चलो. So this is 2 3s are 6 minus 2. 6 minus 2 4 RHS આવી ગયો છે. That means our answer is perfectly okay. Okay, so this is what you have. This is the perfect answer. फिर से एक बार हम देख लेते हैं. Once again we are going to see this. પહેલા શું કરવાનું? વ્યસ્ત શ્રેણિકની રીતે નીચેના સમીકરણો ઉકેલો. તો પહેલાં તો મેં કીધું હતું ax ઇક્વલ્સ ટુ બી વાળા ફોર્મમાં પહેલાંને લાવવું પડે. સો એ એટલે શું? તો એના સગાઓ, એના સહગુણકો. સહગુણકો કયા કયા છે એના? સો એક્સનો સહગુણક શું દેખાય બેટા? એક્સનો સહગુણક કોઈને દેખાય છે? એક્સના સહગુણક શું દેખાય? 2 5. સો 2 and 5 મેં લખી કાઢ્યું એમાં 2 and 5. નેક્સ્ટ વાયનો સહગુણક શું દેખાવું બચ્ચા? તો 1 અને 3. સો 1 and 3 x and y. અને સામે જે આન્સર છે એ શું છે? તો સામેનું આન્સર જે દેખાય છે that is 4 and 9. સો this is 4 and 9. જે મેટ્રિક્સ આપણા સહગુણકોનો છે એને કહેવાય એક્સ વાય વાળું છે એને કહીશું એક્સ, અને જે અચળ સંખ્યાવાળું છે એને કહેવાય બી. નાઉ ડિટર્મિનન્ટ ઓફ એ એટલે કે આનું મારે નિશ્ચાયક ફાઇન્ડ કરવો પડે. તો ડિટર્મિનન્ટ ઓફ એ 2 1 5 3 અગ્રવિકર્ણનો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણનો ગુણાકાર. 2 3 6 5 1 5 1 નોટ ઇક્વલ્સ ટુ 0 માટે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. નાવ એ ઇન્વર્સ શોધવા માટે સૌથી પહેલાં શોધવું પડે એડજોઇન્ટ. એડજોઇન્ટ માટે શું કીધું? અગ્રવિકર્ણના સ્થાન બદલો, પ્રતિવિકર્ણની નિશાની બદલો. એ ઇન્વર્સ ઇક્વલ્સ ટુ એડજોઇન્ટ ઓફ એ બાય ડિટર્મિનન્ટ ઓફ એ. એડજોઇન્ટ આ મૂક્યો, ડિટર્મિનન્ટ 1 જ હતો એટલે આમાં કોઈ ફરક પડશે નહીં. હવે મારી જોડે છે એક્સ ઇક્વલ્સ ટુ બી, therefore x equals to a inverse b x and y. 3 minus 1 minus 5 2 b, that is equals to 4 and 9. So chalo 2 arrows horizontal, 1 arrow vertical. So first row first column, second row first column. 4 3s are 12, 9 1s are 9, 5 4s are 20, minus 20, 2 9s are 18, 12 minus 9 is minus 3, 18 minus 20 is minus 2, that is x is 3, y is minus 2, x 3, y minus 2, that is what you have. x બરાબર 3 અને y બરાબર minus 2 આવે. આ સમીકરણમાં મૂકીને ચેક કરું. 2 3s are 6 and 2 1s are 2. 6 માંથી 2 ગયા, that is 4. આ મળી રહ્યો છે. That means our answer is perfectly okay. બોલો. યસ, તને બાકીનું સંભળાયું ને બેટા? રિવિઝન હતું એટલે ચાલી જાય છે. હા ચાલો, આ લખવાનો છે દરેક જણે, સ્ક્રીનશોટ નથી પાડવાનો. કોપી દીધ જાઓ.
પછી એક કામ છે લક્ષ્ય જ કામ થશે. બહુ ઉલટી છે શૂઝ પહેરીને હતા ને બંને ડૉક્ટર ગરમી લાગે છે સારું લાગે. બોલો મેડમ, આવી ગયું હવે? હા બસ આવશે આવશે, ટેન્શન ના કરીશ. હા, એડજોઇન્ટથી. હા, એડજોઇન્ટ તો ખબર પડી, એડજોઇન્ટ પછી સમજાવું ફરી. ઓકે, પે ટેન્શન. એડજોઇન્ટ ઓફ એ અહીં સુધી બરોબર બેટા? એ ઇન્વર્સની આપણી ફોર્મ્યુલા શું છે? એડજોઇન્ટ ઓફ એ બાય નિશ્ચાયક y. સો દેટ ઇઝ 3 - 1 - phi 2 upon 1 એટલે મળી ગયું 3 - 1 - phi 2. હવે અહીંયા દેખ શું મળ્યું? ax ઇક્વલ્સ ટુ b. પણ મેં ફોર્મ્યુલામાં શું કીધું હતું? આપણી જોડે શું હોવું જોઈએ? x ઇક્વલ્સ ટુ a ઇન્વર્સ b હોવું જોઈએ. સો દેટ્સ વોટ વી આર ગોઈંગ ટુ ડુ હિયર. x ઇક્વલ્સ ટુ a ઇન્વર્સ b એટલે x બરાબર શું? તો x બરાબર આ દેખો, x બરાબર શું છે? x અને y. તો લખ્યા મેં એક્સ વાય. એક્સ દેટ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ વાય, એક્સ ઇક્વલ્સ ટુ એક્સ વાય. એ ઇન્વર્સ આ રહ્યા શોધેલા એ ઇન્વર્સ. બી દેટ ઇઝ ઇક્વલ્સ ટુ 4,9. સો દેટ ઇઝ 4 and 9. હિયર ઇટ ઇઝ 4, 9. ના ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ ગુણાકાર કરેલો છે, સેકન્ડ રો ફર્સ્ટ કોલમ. 4 તરી 12, 9 એકા 9, 5 ચોક 20, 9 દુ 18. ચલો 12માંથી 9 ગયા તો 3. બેટા પ્રોબ્લેમ છે નેટવર્કની અંદર. નેક્સ્ટ 18 - 20 that is -2. so x is 3 and y equals to -2. आपका मेरा सबका आंसर. So now let's start with the next sum. નવા સમથી ચાલુ કરવા જઈ રહ્યો છું. that would be a 3x3 વાળા sum. that would be a 3x3 sum. 3x3 વાળો સમ દેખવા જઈ રહ્યા છે. ધ્યાન આપજો દરેક જણ. માર્ક ઇટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન એન્ડ પે અટેન્શન હિયર. ચાલો, વ્યસ્ત શ્રેણિકની રીતે નીચેનાનો ઉકેલ મેળવો. વ્યસ્ત શ્રેણિકની રીતે નીચેનાનો ઉકેલ મેળવો. તો સ્ટાર્ટ કરીએ. x પ્લસ વાય પ્લસ ઝેડ ઇક્વલ્સ ટુ 3, x plus 2y plus 3z equals to 6, 3x plus y plus 2z that is equals to 6. Okay, so let's start. પહેલા તો શું કીધું હતું? તો સહગુણકો વાળું લખી કાઢવાનું. so this is equals to what? 1 1 1 1 2 3 3 1 2 into 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 x y z equals to 3 6 6. So this is what you have. This is equals to your a, this is equals to what? So that is equals to your x and this is equals to your b. The first necessary સૌથી પહેલું important step એટલે determinant of a find કરવાનું.
નિશ્ચાયક માં એ બરાબર નિશ્ચાયક 1 1 1 1 2 3 3 1 2. So that is equals to what? So that is 1. આ 1 જે રો જે કોલમમાં એને કાઢી નાખો 2 3 1 2 minus 1 once again જે રો જે કોલમમાં એ કાઢી નાખો 1 3 3 2 plus 1 જે રો જે કોલમમાં એ કાઢી નાખો 1 2 3 1. ચલો સિમ્પ્લિફિકેશન આપીશું હવે આની. So that is equals to 1 into 2 2s are 4, 3 1s are 3, minus 1 into 2 1s are 2, 3 3s are 9, plus 1 into 1 1s are 1, 3 2s are 6, 1 into 1, minus 1 into minus 7, plus 1 into minus 5. That is equals to 1 plus 7 minus 5. So 8 minus 5 that is equals to 3, not equals to 0. માટે A ઇન્વર્સનું અસ્તિત્વ છે. બોલો અહીં સુધી કોઈ ડાઉટ? ઓલરેડી આપણે આ નિશ્ચાયક શોધતા શીખીને આવ્યા હતા. એ નિશ્ચાયકનો જ અમને તો ઉપયોગ કર્યો છે. એ ઇન્વર્સનું અસ્તિત્વ હોય તો પછી શોધવું પડે મારે એડજોઇન્ટ ઓફ એ. સો એડજોઇન્ટ કેવી રીતે શોધાય? તો એડજોઇન્ટ માટે કીધું હતું પહેલાં તો એ ફરી લખી દઉં કારણ કે વારે ઘડીએ પાછળ ના દેખવું પડે મારે. સો વળી દો એ શું હતો? 1 1 1 1 2 3 3 1 2. અને એમાં એડજોઇન્ટ ઓફ એ શોધવા માટે 9 નાના નાના શું બનાવવા પડશે મારે? તો 9 નાના નાના નિશ્ચાયકો બનાવવા પડે. સો દેટ ઇઝ 1, નેક્સ્ટ ઇઝ ગોઈંગ ટુ બી 2, next is going to be 3, next is going to be 4, this is going to be the 5th, this is going to be the 6th, next is going to be the 7th, next is going to be the 8th, and last is going to be the 9th one. અને આના પછી એની નિશાનીઓ જે યાદ હોવી જ જોઈએ. શું હતી નિશાનીઓ બોલો તો? પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ प्लस माइनस प्लस. ओके चलो હવે ધ્યાન અહીં આપો. હા પે અટેન્શન. એવું કીધું હતું રોથી ચાલુ કરવાનું, કોલમમાં લખવાનું. શું બોલ્યા હતા બેટા? રોથી ચાલુ કરવાનું, કોલમમાં લખવાનું. ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ 2 3 1 2, ફર્સ્ટ રો સેકન્ડ કોલમ 1 3 3 2, first row third column 1 2 3 1. બોલો કોઈ ડાઉટ? ફરી એક વખત. ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, ફર્સ્ટ રો સેકન્ડ કોલમ, ફર્સ્ટ રો થર્ડ કોલમ, સેકન્ડ રો ફર્સ્ટ કોલમ 1 1 1 2 1 1 1 2, second row second column 1 1 3 2 1 1 3 2, second row third column 1 1 3 1 1 1 3 1. The last one third row first column 1 1 2 3, third row second column, third row second column. So that is 1 1 1 3. And the last is third row third column 1 1 1 2. ઓલરેડી આગળ આપણે આ દેખી ચૂક્યા હતા તો વધારે ડિટેલમાં નથી જઈ રહ્યો આમાં. સો ધીસ ઇઝ ઇક્વલ્સ ટુ ચલો 2 2s are 4, 3 1s are 3. So that is equals to 4 minus 3 minus. Next is going to be 2 1s are 2, 1 1s are 1. Next 3 1s are 3, 2 1s are 2. Next minus 2 1s are 2, 3 3s are 9. The next one 2 1s are 2, 3 1s are 3. Minus 3 1s are 3, 1 1s are 1. Next 1 1s are 1, 3 2s are 6. Next
1 1 जा 1, 3 1 जा 3. Next, 2 1 जा 2, 1 1 जा 1. Give me simplification. 4 minus 3, that is 1. 2 minus 9, minus 7, minus minus plus 7. 1 minus 6, that is equals to minus 5. 2 minus 1, that is 1. Negative sign with the minus 1. 2 minus 3, that is minus 1. 1 minus 3, minus 2. Minus minus plus 2. 3 minus 2, that is equals to 1. 3 minus 1, that is equals to 2 with the negative sign, minus 2. 2 minus 1, that is equals to 1. बोलो भाई, અહીં સુધી કોઈ डाउट? Sure? Okay, done. Okay, so now adjoint પડી ગયો. ઇન્વર્સ અહીંયા જ નીચે શોધીને આપી દઉં છું. Therefore A inverse, that is equals to adjoint of A by determinant of A. Adjoint of A ભાગ્યા નિશ્ચાયકમાં A 1 by 3 and adjoint 1 minus 1 1, 7 minus 1 minus 2, minus 5, 2 and 1. So that is your A inverse. લઈ લે સ્ક્રીનશોટ આનો પણ. આગળનો લીધો ને બેટા સ્ક્રીનશોટ, તો પહેલાં એનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આનો લો. Okay, so the next one. Therefore, what was our formula? Ax equals to b. Therefore, x equals to A inverse b. Therefore, x is what? So that is equals to x, y, z. A inverse, that is equals to 1 by 3 into inverse માં શું શોધ્યું બચ્ચા આપણે? 1 minus 1 1, 7 minus 1 minus 2, minus 5 2 1. So that is equals to 1 minus 1 1, 7 minus 1 minus 2. The next is minus 5 2 1. So 3 arrows here, 1 2 का 3. And what is your b? b बराबर શું હતો? તો મેઇન સમીકરણમાં what is b? 366. So B was 3 6 6. Chal, one arrow here. So that is equals to 1 by 3. And here, first row, first column, 3 1 3, 3 1 3, 6 1 6, 6 1 6, plus minus minus. 7 3s are 21, 6 1s are 6, 6 2s are 12, plus minus minus. 5 3s are 15, 6 2s are 12, 6 1s are 6. So that is equals to 1 by 3 plus 6 minus 6 udi, that is 3. This is 12 plus 6 18. 21 में से 18 गया तो that is equals to 3. The next one, 15 minus 12 minus 3 plus 6 is plus 3. हर एक को डिवाइड कर दो 3 से. So this is equals to x, y, z. That is equals to, divide it out. So that is 3 by 3, 3 by 3, 3 by 3. So that is equals to 1 1 1. બેટા ડિવિઝન છે, ભાગાકાર છે, ઝીરો ના થાય. એક્ઝામમાં છે કहीं સુધી સાચું કર્યા પછી અહીંયા 0 0 0 આવી જાય છે. ડોન્ટ ડુ ધીસ ટાઈપ ઓફ સિલી મિસ્ટેક. ડિવિઝન છે, ભાગાકારમાં 1 થાય, ક્યારે પણ 0 ના થાય. દેટ મીન્સ x equals to 1, y equals to 1, z equals to 1. વેરિફિકેશન કરી લઈએ આપણે.
સાચું છે કે ખોટું? પહેલું જ સમીકરણ લખી રહ્યો છું. ફર્સ્ટ સમીકરણ કંઈક આવું હતું આપણી જોડે, એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ઇક્વલ્સ ટુ 3. સાચું છે કે ખોટું? સમીકરણ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ દેટ ઇઝ ઇક્વલ્સ ટુ YLHS છે. આ વેરિફિકેશન છે બેટા, એક્ઝામમાં બતાવવાનું નહીં, આ તમારા માટે છે. એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, એક્સની જગ્યાએ 1, વાયની જગ્યાએ 1, ઝેડની જગ્યાએ 1, 3 દેટ ઇઝ ઇક્વલ્સ ટુ RHS. એટલે આપણો જવાબ 100% સાચો છે. આ થયો તમારો 8 માર્કનો સમ. ધીસ ઇઝ યોર 8 માર્ક સમ. વન્સ અગેન ફરી એક વખત રિપીટ કરી લઈએ. પે અટેન્શન યર, ધ્યાન દરેકનું અહીંયા. લેટ્સ સ્ટાર્ટ. સમીકરણ, નીચેના સમીકરણને વ્યસ્ત શ્રેણિકની રીતે ઉકેલો. નીચેના સમીકરણને વ્યસ્ત શ્રેણિકની રીતે ઉકેલો. તો શું કરવાનું? પહેલાં તો મેં કીધું હતું એના સગાઓ સહગુણકો લખી કાઢો. 1 1 1, 1 2 3, 3 1 2, સામે લખ્યો 3 6 6. તો પહેલાં શોધવું પડે નિશ્ચાયકમાં. નિશ્ચાયકમાં એ બરાબર નિશ્ચાયક 1 1 1, 1 2 3, 3 1 2. નિશ્ચાયક ઉકેલતા આવડે છે. 3 આવ્યો, નોટ ઇક્વલ્સ ટુ 0. માટે આવું લખવાનું, એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. એ ઇન્વર્સ શોધવો હોય તો પહેલાં શોધવો પડે મારે એડજોઇન્ટ ઓફ એ. એડજોઇન્ટ કેવી રીતે મળે? તો મેં એવું કીધું હતું, 9 નાના નિશ્ચાયકો બનાવી દેવાના. બનાવી દેતા 9 નાના નિશ્ચાયકો, પ્લસ માઇનસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, પ્લસ માઇનસ પ્લસ. પછી ચાલુ કર્યું. કેવી રીતે? પહેલી હાર પહેલો સમ, that is first row first column, first row second column, first row third column, second row first column, second row second column, second row third column, third row first column, third row second column, third row third column. કિંમત આવી ગઈ. આ કિંમતો મૂકી સિમ્પ્લિફિકેશન આપણને આવડે છે. એ સિમ્પ્લિફિકેશન કરતાં what do you have? 1 minus 1 1, 7 minus 1 minus 2, minus 5 2 1. મળી ગયો એ ઇન્વર્સ. એડજોઇન્ટ ઓફ એ બાય ડિટર્મિનન્ટ ઓફ એ 1/3. અને આ જે એડજોઇન્ટ લઈને આવ્યા તે. આ 1/3માં 3 શું છે? નિશ્ચાયક એની કિંમત છે. એન્ડ ધ લાસ્ટ સ્ટેપ ઓફ ધ સમ. હવે એ એક્સ ઇક્વલ્સ ટુ બી, therefore x equals to a inverse b. x means xyz. a inverse 1/3 આપણે પાછળ શોધ્યું એ જ મૂકેલો છે. 1 minus 1 1, 7 minus 1 minus 2, minus 5 2 1. and b સમીકરણમાં આપેલો હતો 3 6 6. first row first column, first row second column, first row first column, second row first column, third row first column. addition કર્યું. that will going to give you 3 3 3. dividing each and everything by 3. કારણ કે બધાને 3, અહીંયા 3 3 છે ને અહીંયા પણ 3 છે. દરેકને 3 વડે ભાગતા 1 1 1 સમીકરણમાં મૂકીને ક્રોસ વેરીફાઈ કર્યું. આન્સર સાચો છે કે ખોટો? તો આન્સર સાચો આવી રહ્યો છે કારણ કે RHS મળી રહ્યું છે. સો આપકા મેરા સબકા આન્સર મેક અ નોટ. કમ ઓન, હરી અપ. સ્ક્રીનશોટ લઈ લો. 1 મિનિટ ચાલુ રાખજો.